पुरुषोत्तम मास की महिमा और कथा। अब सुने ये अद्भुत कथा और पाएं दिव्य आशीर्वाद। મિત્રો, આજે સંભળાવા જઈ રહી છું પુરુષોત્તમ મહિનાની પવિત્ર વાર્તા। એક સમયની વાત છે। અધિક માસને કોઈ માન આપતું નહોતું। બધા મહિનાઓનું પોતાનું મહત્વ હતું, પરંતુ આ મહિનાને લોકો મળ માસ કહી અવગણતા હતા। દુઃખી થઈને અધિક માસ ભગવાન વિષ્ણુ પાસે ગયો અને વિનંતી કરી, હે પ્રભુ, બધા મને તિરસ્કાર કરે છે, મને કોઈ સન્માન આપતું નથી। હે પ્રભુ, મારું દુઃખ દૂર કરો, મને સહારો આપો, મને આશીર્વાદ આપો। આજથી તું મારા નામે ઓળખાશે, તું પુરુષોત્તમ માસ કહેવાશે। ત્યારથી આ મહિનો પુરુષોત્તમ મહિનો તરીકે પવિત્ર માનવામાં આવે છે। જે ભક્ત આ મહિનામાં ભક્તિ, જપ, તપ, દાન, ઉપવાસ અને કથા કરશે, તેના બધા પાપ નાશ પામશે અને જીવનમાં સુખ શાંતિ આવશે। આ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી વિષ્ણુની ભક્તિ કરવાથી વિશેષ પુણ્ય મળે છે। જય શ્રી કૃષ્ણ। આંબુડું જાંબુડું કેરીને કોઠીંબુડું રાયા દામોદર નોત્ર્યા વસમાં બેઠા બેઠા। જય 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 રાધે જય શ્યામ મંગલમય હો યે નામ। જય રાધે જય શ્યામ।